રાજકોટની પ્રચલિત શૈલેષ ફોર્જ પ્રાઇવેટ લિમિટેડ અને શૈલેષ ગ્રુપ મવડીના સોરઠિયા પરિવાર દ્વારા સ્વ પાંજરાભાઈ શામજીભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। થેલેસેમિયા અને ડાયાલિસિસના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો। મહારક્તદાન કેમ્પમાં ભાજપના અગ્રણીઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સહિત શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહારક્તદાન કેમ્પની સાથોસાથ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં લોકોએ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું અને મહારક્તદાન કેમ્પની વિસ્તૃત માહિતી નાથાણી બ્લડ બેંકના ભરતભાઈ હજેરાએ પૂરી પાડી હતી। શ્રી ભરતભાઈ હજારે આજે પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિ નિમિત્તે સોરઠિયાવાડી મવડી પ્લોટમાં મહારક્તદાન કેમ્પ ચાલુ છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રક્તદાન કરવા આવી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 500થી પણ વધુ બોટલનું રક્તદાન થઈ ચૂક્યું છે અને હજુ લાઇનમાં પણ એટલા જ રક્તદાતાઓ ઊભા છે અને અમારો આશ્રય છે કે લગભગ 1500 બોટલની આસપાસ રક્ત એકત્ર થશે। આજે રક્ત ભેગું થયું છે એ તમામ થેલેસેમિયા દર્દી તેમજ ડાયાલિસિસના દર્દીઓ માટે વાપરવામાં આવશે। 4 બ્લડ બેંકોને આપણે બોલાવી છે, જેમાં અમદાવાદ સિવિલ છે, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક છે, નાથાણી બ્લડ બેંક છે અને રેડક્રોસ બ્લડ બેંક ઉપસ્થિત છે। મહાનુભાવો પણ ઘણા અહીંયા ઉપસ્થિત છે। જયેશભાઈ રાદડિયા સાહેબ સહિત ઘણા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। મુકેશભાઈ દોશી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે ખૂબ જ સારી સંખ્યામાં લોકો રક્તદાન કરી રહ્યા છે। સાથે સાથે સાયકિયાટ્રિક ડૉક્ટર પાર્થ કંસાગરા સાહેબનો સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આશુતોષ હોસ્પિટલના ડૉક્ટર દર્શનાબેન પંડ્યાનો પણ સર્વરોગ નિદાન કેમ્પ રાખેલો હોય। વિનામૂલ્યે આજે ડાયાલિસિસના દર્દીઓને ડાયાલિસિસના મશીનો ફ્રી આપવામાં આવી રહ્યા છે એમના તરફથી। આપણે જાણીએ છીએ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, માનવ લોહીમાંથી જ માનવ લોહીમાં રક્ત ચડાવવામાં આવતું હોય છે અને એ જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે। તો જેટલા રક્તદાતા છે અત્યારે આપણે જોઈએ છીએ કે ઇમરજન્સી કેસમાં, એક્સિડન્ટ કેસમાં, ગાયનેક એટલે કે ડિલિવરી કેસમાં, ડાયાલિસિસ તેમજ થેલેસિયામાં દર્દીઓને વારંવાર બ્લડની જરૂર પડતી હોય છે। રક્તદાન કેમ્પ થકી જ આપણને રક્ત મળતું હોય છે। માટે આપણે બધા જ જે અત્યારે રક્તદાતાઓ ભેગા થયા છે એ બધાને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મોટામાં મોટી સંખ્યામાં આપણે રક્તદાન કરીએ, જેથી કરીને જરૂરિયાતવાળા દર્દીઓને સમયસર આપણે બ્લડ આપી શકીએ। સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાની 17મી પુણ્યતિથિએ ખૂબ મોટું રક્તદાન કેમ્પનું આયોજન થયું છે। છેલ્લા 17 વર્ષથી આ કેમ્પનું આયોજન થાય છે। સાથે સાથે મોદી સાહેબનું જે સ્વપ્ન છે એનેમિયા મુક્ત ભારત, એના માટે બહેનોને અને ભાઈઓને બ્લડની ચકાસણી અને હાડકાના ટેસ્ટ, ઘનતા માપવાના વગેરે તપાસ કરી અને જરૂરિયાતમંદ લોકોને દવા સાથેની સંપૂર્ણ સારવાર પણ ડૉક્ટર દર્શનાબેન ને એમની આખી ટીમ દ્વારા અપાઈ રહી છે। તો સમગ્ર સોરઠિયા પરિવાર, એમના મિત્ર મંડળ અને સૌને હું અભિનંદન આપું છું। સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાની આજે 17મી વાર્ષિક પુણ્યતિથિ અને આજે સોરઠિયા પરિવાર દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। સૌપ્રથમ તો આજે સ્વર્ગસ્થ પાંચાભાઈ સોરઠિયાને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને 17 વર્ષ બાદ પણ આજે સોરઠિયા પરિવાર દ્વારા આ રક્તદાન શિબિરનું અને સારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યું છે। ખૂબ આનંદની વાત છે। એક વ્યક્તિના ગયા પછી પણ એમની યાદમાં આવા સત્કાર્યો કરવા એ ખૂબ સારી બાબત છે અને મહારક્તદાન કેમ્પ થકી આજે બીજાને રક્તનું કામ આવતું હોય એટલે ખૂબ સેવાકીય કાર્ય થકી જ્યારે શ્રદ્ધાંજલિ છે ત્યારે જયેશભાઈ સોરઠિયા અને સમગ્ર સોરઠિયા પરિવાર ટીમને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન। હું ડૉક્ટર પાર્થ કંસાગરા છું। હું સાયકિયાટ્રિસ્ટ છું। મેં અમદાવાદ સિવિલમાંથી MBBS અને MD સાયકિયાટ્રી કરેલું છે। ત્યાં અમદાવાદ સિવિલમાં 10 વર્ષ સેવા આપ્યા બાદ હવે 1 વર્ષથી રાજકોટમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં કામ કરું છું। બાલાજી હોલ પાસે RK પ્રાઇમ પ્લસમાં પરિન હોસ્પિટલમાં સેવા આપું છું। આ રક્તદાન કેમ્પ બહુ મહત્ત્વનો છે કારણ કે બ્લડ ડોનેશનની જરૂરિયાત બહુ જ રહે છે અને લોકો પોતાની મેળે એટલું ડોનેશન કરવા આવતા હોતા નથી, જેનાથી કેમ્પમાં ઘણી બોટલોનું રક્તદાન જે મળે છે એ ઘણા બધા લોકોને જીવનદાન આપે છે। આ કેમ્પમાં રક્તદાન તો થાય જ છે, એના ઉપરાંત બીજી થોડી જાગૃતતા થઈ શકે એના માટે હું આવ્યો છું। હું મેઇન વ્યસન મુક્તિનું કાર્ય આગળ વધારી શકું એના માટે આવ્યો છું। એના ઉપરાંત બીજું, આપણે આજના જીવનમાં અલગ અલગ ઘણા બધા પ્રકારના સ્ટ્રેસ હોઈએ છે, જેના હિસાબે આપણને ઘણીવાર ઊંઘની તકલીફ થાય, માથાનો દુખાવો થાય, ઘણા અલગ અલગ વિચારો આવે, બેચેની ગભરામણ થાય।
તો આ બધી વસ્તુની લોકોને જાગૃતતા આપી શકું એના માટે આવ્યો છું. બધાને ખબર જ છે કે આજના માહોલમાં હૃદયની તકલીફો પણ વધતી જાય છે. તેના હિસાબે તમે સાંભળ્યું હશે કે એન્ઝાયટી ડિસઓર્ડર્સ પણ ઘણા વધે છે. જેમ કે લોકોને બહુ ગભરામણ થાય, ઘણીવાર છાતીમાં દુખવા માંડે, હૃદયના ધડકન વધી જાય, પરસેવો વળી જાય. તો આ બધી તકલીફો થતી હોય છે, જેના અને રિપોર્ટ બધા નોર્મલ આવે છે. તો આ બધું સ્ટ્રેસના હિસાબે એન્ઝાયટીના લક્ષણો હોઈ શકે, જેની સારવાર થઈ શકે. તો આ બધી માહિતી લોકોને આપી શકાય એના માટે અહીંયા આવેલો છું. બાલાજી હોલ પાસે પરિન હોસ્પિટલમાં સોમવારથી શનિવાર સુધી આખો દિવસ ત્યાં જ મળું છું.